બહુ ખૂબ સરસ એકદમ. આપણને એક ગામડામાં આવ્યા હોય અને સિટીની કકળાટથી દૂર અને એકદમ લીલા ઝાડવાઓની વચ્ચે અને ઉપરથી આ બધી ફિઝિકલ એક્ટિવિટી વોલીબોલ ને ગેમ્સ ને એ બધાની વચ્ચે એમ એવું લાગે છે કે એક વખત તો આવવું જ જોઈએ. એક વખત તો આવવું જ જોઈએ. કેમ કે સિટીમાં રહીને ઘોંઘાટ એ પોલ્યુશન ને અહીંયા શ્વાસ લઈએ તો એવું લાગે કે ધડકનમાં ધડકન આવી જાય એવું છે. રિકનભાઈ ખૂબ સરસ. અને રૂમની સુવિધા ને બધું સર તમે જોયું અત્યારે? ના ખૂબ સરસ. અંદર એટેચમેન્ટ ટોયલેટ ને જે રૂમમાં પાણી આપેલું છે, 2 બેડ છે, બધી બહુ સરસ વ્યવસ્થા છે. અને જમવાનું પણ એમને કીધું કે અમે દેશી અહીંયા જ બાજરાના રોટલા, પૂરી, શાક બધું અહીંયા જ બનાવીએ છીએ. બહુ મસ્ત છે, મજા આવે. બહુ શાંતિવાળું વાતાવરણ, સિટી કરતાં દૂર થોડુંક, અને મજા બી બધી એવી આવી છે. બસમાં કેવી મજા આવી? અરે બહુ જ મજા આવી. બસમાં બહુ મજા આવી. એક નંબર રસ્તો બી મજા આવે એવી વસ્તુ. જોરદાર. કેવું લાગ્યું તમને? બહુ જોરદાર, બહુ મસ્ત છે. એકદમ આમ કહેવાય ને કે ગામડાની વાઇબ આવે છે. એકદમ જોરદાર. શું કેવું જયભાઈ? અરે બહુ મજા, બહુ મસ્ત લોકેશન છે. અરે એક નંબર, મજા પડી. એક નંબર. શું કે ભાઈબંધ, ફરી એકવાર તમારું સ્વાગત છે નવા વિડીયોમાં. આજે અમારી કંપનીએ વિઝિટ લીધી છે વન વગડો, જે એક પ્રકૃતિની અંદર આવેલું છે. આજુબાજુ તમે બધું જુઓ ને, વન વગડો ફાર્મ બાકોર, ડાકોરની આગળ બાકોર. અને અહીંયાનું અમારે એક નાઇટ સ્ટે કરવાનું છે. કાલ સવારે પછી રિટર્ન છે. અહીંયા તમે આજુબાજુ જુઓ, બધી હરિયાળી તમને દેખાશે. અહીંયા ખાલી એક ઝલક બતાવી દો પહેલાં તમને. અહીંયા રૂમની સુવિધા, બધી સુવિધા કમ્પ્લીટ આપેલી છે. વિડીયોમાં છેક સુધી બનેલા રહો, તમને બહુ મજા આવશે. ખાલી આ બધું જુઓ તમે. સામે જમવાનું સીટિંગ આપેલું છે, બધી જ વસ્તુ. અહીંયા તમારે સ્ટે કરવું હોય ને એના માટેની કમ્પ્લીટ જગ્યા આપેલી છે. અહીંયા તમને રૂમ મળી જશે. આ ડબલ માટેનો છે, આ બાજુ ટ્રિપલ માટેનો છે. અને આ બાજુ પણ અહીંયા રૂમનું બધું આપેલું છે. આ બાજુ જો અહીંયા બોન ફાયરનું આપેલું છે. અહીંયા રહેવાની જગ્યા છે. આપણે જઈએ સ્વિમિંગ પુલ બાજુ, એના માટે આપણે મારીએ શોર્ટકટ. અહીંયા તે એક બોન ફાયરની જગ્યા આપેલી છે. અહીંયા પણ રૂમની સુવિધા છે. જેને વન ડે માટે, નાઇટ માટે, જેને પણ પિકનિક ઉપર આવવું હોય ને એના માટેની બેસ્ટ જગ્યા છે. હજી તો અમે આવ્યા છીએ. સર્વિસ કેવી પ્રોવાઈડ થાય છે એ બધું આગળ આપણે વિડીયોમાં જોઈએ. અત્યારે આપણે વિઝિટ લઈએ સ્વિમિંગ પુલ પાસે. અહીંયા બધી એક્ટિવિટીઝ ને બધું આપેલું છે, તમે જોઈ લો. આ ઝલકમાં હું તમને ખાલી અહીંયા જે વસ્તુ આવેલી છે એ તો બતાવીશ. જય ભગવાન. બધી વસ્તુ અહીંયા છે, બધું 0-0 આપેલું છે. તમને બીજી એક ઝલક બતાવું. પહેલાં સ્વિમિંગ પુલ બતાવી દો, જોઈ લો. એકદમ ક્લીન, જરાય પણ કચરું નહીં. સ્વિમિંગ પુલમાં નાહવાની મજા આવશે. એનો વિડીયો આગળ આવી જશે. પહેલાં તમને એક જગ્યા બતાવું ખાલી, કે આજુબાજુ જે ખેતર અને દૂર સુધી જે પહાડ દેખાય ને એવડું એ. જોઈ લો. સ્વિમિંગ પુલ અહીંયા આવેલો છે. રૂમ પેલી બાજુ છે અને આજુબાજુમાં ખેતર. કંઈ ડિસ્ટર્બ નહીં, કોઈ અવાજ નહીં, એકદમ શાંતિ. અહીંયા વોલીબોલ, ફૂટબોલ, બહુ બધી એક્ટિવિટી. શાંતિભાઈ બોલ્યો, કેમ છો? મજામાં? આવું મજામાં. કેવી લાગી તમને જગ્યા? હજી તો આપણે આવ્યા છીએ એટલે હજી કંઈ કહેવાય નહીં કે જગ્યા કેવી લાગી. એટલે આમ તમે ઝલક તો જોઈ ને. સરસ છે, સરસ જગ્યા ને, સરસ છે, કમ્પ્લીટ. હા, ઝાડવા નીચે તમને ખાટલો મળી જાય. બપોરના વાગ્યા 11:30 અને અહીંયા ખાટલો મળી જાય. અને આ ઝાડ જુઓ, બહુ મોટું ઝાડ છે, બહુ વર્ષ જૂનું હશે. એવું નવું એક અહીંયા બાજુમાં પણ છે. અને અહીંયા તમારે ખાટલામાં પણ આરામ કરવો હોય ને તો પણ તમે કરી શકો છો. અને આ લોકોએ તો અહીંયા ચાલુ કરી દીધું. મસ્ત જગ્યા હોય.
બહુ જ મસ્ત ગુલાબજાંબુ છે. ચાખ્યા પેલા બહુ મસ્ત થઈ ગયું. ઘીવાળી ગરમ ગરમ રોટલી છે, પછી બટાકાનું શાક છે મિક્સમાં, પછી પનીરનું છે શાક. જોતા જ ટેસ્ટ આવે છે મસ્ત, તો ખાતાનો કેટલો ટેસ્ટ. શું વાત છે? બહુ મસ્ત. પછી જો સલાડ છે. હે ભાઈ આ લોકોને સવારમાં 5:30 વાગે ઉઠાડ્યા હા ટ્રેકિંગ કરવા માટે. યસ અને ગરમ પાણી ન થાવતું. ગરમ બધા નાયા ધોયા વગર ના આવી શિયાળામાં તમે ઠંડા પાણીથી મોઢું ધોવું ગયા. તો પાણી કેવું ઠંડુ આવતું હતું. જોરદાર. બહુ ઠંડુ પાણી આવતું હતું. કંઈક તો આવ્યું છે આગળ. અને આ લોકો જ ટ્રેક કરવા માટે લઈને આવ્યા. 6 વાગે કીધું તું આગળ જાય. ઓલા લોકો તો બહુ આગળ પહોંચી ગયા હો ભાઈ. એ વાત છે. અમે છેલ્લે હાલીએ છીએ. કાંઈક તો આવ્યું આગળ. આજુબાજુ જંગલ છે. જંગલ દેખાય તો સારી વાત છે. હા એકદમ ખુલ્લી જગ્યા. જગ્યા સારી હે ભાભી. મસ્ત જગ્યા છે. એકદમ તમને અમદાવાદમાં જોવા ન મળે. અમદાવાદમાં જોવા તો ન જ મળે. ખબર છે તમને? એ તો સપરે છે ભાઈ. એટલું નથી પડે. ભાઈ એવું ન થાય કે ક્યાંક એવી જગ્યાએ લઈ જાય કે ભાઈ પાછું આવું મુશ્કેલ પડી છે. ના ના એવું તો કંઈ નહીં થાય. એવું તો નહીં થાય. જોઈએ છે. જુઓ આગળ હવે અમે પહોંચીએ છીએ કે નહીં પહોંચતા. તમારા ભરોસે બેઠા છીએ. હા હા હાથે સૂન પડી ગયા. જબરી ઠંડી છે. HR મેડમ જો સૌથી આગળ. અને શોર્ટકટ કરી ગયેલા આખી ટીમ આવી જાઓ શોર્ટકટ કરી. હા આવ્યું ને બીજું પબ્લિક આવ્યું. હા ઉપર જો આ લોકો ટ્રેકિંગ પતાવીને આવ્યું. એ આવી જાય ને આપણે ત્યાંથી જાય. એ લોકો ટ્રેકિંગ પતાવીને આવ્યા અને આપણે હવે જાવી છીએ. નદી આવી નદી. હા નજારો જબરો છે. ગજબ હે. હા નદી બતાવો લઈને ગટરનું પાણી. ચડ્યા ખરા લોકો. ચડાય છે ને બાઈક. મેડમ આગળ જતા રહો. એક બાજુ ખાઈ
બાજુ રસ્તો ગજબ જગ્યા લઈ જાય છે. ખતરો કે ખિલાડીઓ. એ ઉતરવાનું અહીંયાથી નથી છે પાછું? ના ના એલા ના હોય નો હોય તારે લાકડીને શું કરવું ક્રિસ? હા, પગ લપસ્યો એટલે પૂરું. હવે પેલા હું ચડી જાઉં પછી વિડીયો ચાલુ. હવે સાનું મને વયું જાય એટલો બેને કમલા લોંદાવો જોઈ છે. અહીંયા સીડી કોઈ નહીં આપ્યો. હા હા, થાકી ગયો ભાઈ. અરે 0-0 જ આવતા હશું. નહીં આવતા હોય તો પછી ફિલ્ટર એડ કરીશ. એ વાત તો છે જ છેલ્લે. સવારમાં 5:30 વાગે ઉઠ્યા. શું લાગે બરોબર ઉઠ્યા કે અરે બહુ મસ્ત. આરામ કરવો તો? ના ઉઠી ગયા સારું થયું ભાઈ. સસ્તું હતું ને સારું.